જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપણે ગણતા હતા. ઉદાહરણ 14.8 સુધી ગણ્યા. 14.9 આકૃતિમાં દર્શાવેલ એ અને બી ઇનપુટ તરંગ સ્વરૂપ લો. એન્ડ ગેટની મદદથી મળતું આઉટપુટ મેળવો. એન્ડ ગેટ આગળનું આઠમું હતું એ ઓર ગેટનું. એન્ડ ગેટમાં આ સિગ્નલો તમને આપી દીધા. 0 એ સિગ્નલ 0 1 1 0 0 1 0. આ છે 0 0. આમ નીચે કેના નીચે કયું છે? આમ 0 0 1 0. ઓકે, અને આમ લાઈન છે ને હોવી જરૂરી. કયો ગેટ છે? એન્ડ. એન્ડમાં શું થાય? ગુણાકાર. એટલે એનું ટ્રુથ ટેબલ બનાવી નાખવાનું. એન્ડ ગેટનું સાઈડમાં રફકામ કરીને ચાલો, આમાં કઈ ન હોય પછી એનું જે મળે ને એ કરી નાખવાનું. આ એ, આ બી, એન્ડ ગેટમાં આઉટપુટ એ એન્ડ બી. પછી એમાં જે સિગ્નલ આપ્યું હોય એ જ લેવાનું. અહીંયા 0 1 1 0 0 1 0. ઓકે, ચાલો. બી સિગ્નલ આપ્યું એ 0 0 1 1 0 0 1. આ રીતે એને બી આપ્યો. હવે એનો ગુણાકાર કરી નાખો. 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1, 0 ગુણ્યા 1 0 0, 1 ગુણ્યા 0 0. ઓકે, એટલે હવે જે આઉટપુટનું સિગ્નલ મેળવવાનું છે ભાઈ, એ આ મેળવવાનું છે 0 0 1 0 0 0 0. આપણે આઉટપુટ વાય આનું સિગ્નલ છે એ મળશે 0 0 એ 0. આમ જોતું જવાનું. 0 0 0 એ 0 0 એટલે એક 1 અહીંયા છે, અહીંયા આની નીચે બરાબર, અને આ 1 અહીંયા સુધી બરાબર. બાકી બધું 0. એટલે અહીંયા 0 0 એ 0, 1 0 એ 0, 1 1 એ 1, 0 0 0 0. ત્યાં લાઈન ગોઠવી દેતો યાર. ઓકે, આ થયું એન્ડ ગેટનું. આ બે સિગ્નલો એન્ડ ગેટમાં આપ્યા તો આવું આઉટપુટમાં વાય સિગ્નલ છે એ મળશે. એ ટ્રુથ ટેબલ ઉપરથી ખબર પડી જાય છે. પહેલા આપણે આમ લાઈન ગોઠવવી મહત્વની. ક્રમક લખવું, વ્યવસ્થિત દોરવું, લખવું. બરાબર છે. આ બે તમને આપી જ દીધા હોય. પછી આ સીધું લખી નાખો ભાઈ. 0 0 0 0 અને 14.10 સેમ 8 9 10 બે એક જ છે. ઇનપુટ એ અને બી માટે NAND ગેટ માટે ના એ અને બી સિગ્નલો બે આપી દીધા. NAND ગેટનું ટ્રુથ ટેબલ બનાવી અને હવે એનું બનાવવા. NAND ગેટમાં NAND એટલે નોટ અને એન્ડ, એટલે એનું ટ્રુથ ટેબલ ગુણાકાર કરી અને શું થાય? ઉલટું. આ લખવાનું છે. હું લખવાનું આ એ, આ બી. હજી એક ભૂલ ન પડે ને, એટલે y બરાબર આનું તને આમ કહી દો ઉલટું. બરાબર. આ એ, આ બી, આ y બરાબર a into b અને y બરાબર a into b નોટ. ગુણાકાર કરીને ઉલટું. હવે આ જે આપ્યું હોય આપણે યાદ છે ને 1 0 0 1 1 0 1. જે આપ્યું હોય ને સિગ્નલ એ લખવાનું એ આપી દે. આપી આમ 1 0 તો આમ ઉપર હોય 1, નીચે હોય 0, ઉપર હોય 1. અહીંયા આપ્યું 1 0 1 0 1 0 1. ગુણાકાર કર. 1 ગુણ્યા 1 1, 0 0 ગુણ્યા 1 0 0 1 0 1. ઓકે, હવે આનું ઉલટું કર. ગુણાકાર કરીને ઉલટું, એટલે આનું ઉલટું. આ જે ગુણાકાર, આનું ઉલટું. એટલે 1 છે તો 0, 0 છે તો 1, 0 છે તો 1, 0 છે તો 1, 1 છે તો
0 0 છે તો 1 1 છે તો 0 આ સિગ્નલ આપણને મળ્યું એ આ આઉટપુટ NAND ગેટનું થશે એટલે જો 1 1 એ શું છે અહીંયા પછી આમ કરવાનું 1 એ તો કાઢી નાખ તો આવે પછી સિગ્નલ 1 ગુણ્યા 1 એ શું છે 0 તો પેલા 0 પછી કેટલી વખત 1 2 અને 3 વખત 1 છે આ 3 વખત 1 1 2 અને 3 આને સીધા જ મારે પછી 0 પછી 1 પછી 0 આ રીતે અહીંયા શું છે 0 1 1 1 પછી 0 1 0 કે આમ બધા લાઈન મારે એ રીતે કરો તો બધું સારું બરાબર આવી રીતે નોટ ગેટનું NAND ગેટનું પૂછાય NOR નું પૂછાય બે ઇનપુટ સિગ્નલો આપ્યા હોય એ મુજબ તમારે કહેવાનું કે આઉટપુટ y છે એ કેવું મળશે અહીંયા આના ઉદાહરણો શું થયા પૂરા હજી આના વધારાના ઘણા દાખલાઓ હું ગણાવીશ બરાબર પહેલા ટેક્સ્ટ બુકના આપણે જોઈ લઈએ ઓકે બાય ચાલો સ્વાધ્યાયનો પેલો સ્વાધ્યાય આખું થિયરિકલ છે બરાબર છે એટલે એમાં કંઈ અને થિયરી બોર્ડમાં હોય મોસ્ટ ઓફ પ્રથમને વાંચીએ n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે કયો પ્રકાર n પ્રકાર n પ્રકાર આવે એટલે કેટલી બાબતો તમારા મગજમાં આવે એ પહેલા મને કહો તો કે n પ્રકારમાં મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય તો હું લખી નાખું માઇનોરિટી તરીકે હોલ હોય ઓકે કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે આટલી બાબતો ખબર હોવી જોઈએ આ n પ્રકાર છે આમાંથી તમે જોતા ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો એ ઓપ્શન ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો હોય તો કે હા હોય ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ડોપેન્ટ હોય ડોપેન્ટ એટલે ઉમેરેલી ટ્રાઇવેલેન્ટ હોય કે નહીં તો કે પેન્ટાવેલેન્ટ હોય નહીં કઈ આ તો ટ્રાઇવેલેન્ટ નો હોય કઈ હોય પેન્ટાવેલેન્ટ ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો હોય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ડોપેન્ટ હોય પેન્ટાવેલેન્ટ હોય પણ ઇલેક્ટ્રોન માઇનોરિટી હોતા નથી ઇલેક્ટ્રોન કયા હોય મેજોરિટી આપણે બધું હોલ્સ માઇનોરિટી હોય આ માઇનોરિટી તરીકે હોલ હોય અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ઉમેરા હોય હોલ્સ મેજોરિટી હોય હોલ્સ કેવા હોય માઇનોરિટી આનો જવાબ આવશે સી અને 14.2 અમારામાં કરવાનું એમ છે કે p પ્રકારના અર્ધવાહકમાં 14.2 p પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન શક્ય છે p પ્રકાર તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે p પ્રકાર આ કેટલી વસ્તુ મગજમાં આવવી જોઈએ તો કે માઇનોરિટી તરીકે p પ્રકારમાં શું હોય હોલ બરાબર માઇનોરિટી મેજોરિટી તરીકે હોલ માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન કઈ અશુદ્ધિ ઉમેરેલી હોય ટ્રાઇવેલેન્ટ ચાલો જો p પ્રકાર ઇલેક્ટ્રોન મેજોરિટી તરીકે હોય ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તો ઇલેક્ટ્રોન મેજોરિટી તરીકે હોતા નથી ઇલેક્ટ્રોન માઇનોરિટી તરીકે હોય અને પેન્ટાવેલેન્ટ નો હોય કઈ હોય ટ્રાઇવેલેન્ટ હોલ્સ માઇનોરિટી તરીકે હોય તો કે હોલ્સ p પ્રકારમાં શું હોય મેજોરિટી પેન્ટાવેલેન્ટ તો હોય નહીં એટલે આનો p પ્રકાર માટે જવાબ આવશે નહીં હોલ મેજોરિટી હોય અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરાયેલી હોય એટલે p પ્રકારમાં જવાબ b આવશે n પ્રકાર હોય તો જવાબ c આવશે નીટમાં આવા જ હશે n અને p પ્રકારમાં કઈ બાબતો મુખ્ય છે એ મગજમાં લાઈટ થવી
જોઈએ. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. કાર્બન એટલે સી, સિલિકોન એટલે એસઆઈ, જર્મેનિયમ એટલે ઝી. દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે EgC બેન્ડ ગેપ, EgSi અને EgG જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે દર્શાવવામાં આવે. તો વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? આપણે એક ઉદાહરણ ભણી ગયા કે સૌથી વધુ આયનીકરણ ઉર્જા છે એ કાર્બનની હોય. એટલે સૌથી જો આ EgSi ની કિંમત હોય 1.1 ઇલેક્ટ્રોન, EgG ની કિંમત હોય 0.5 ઇલેક્ટ્રોન અને EgC ની કિંમત હોય લખી લઈએ 2.4 ઇલેક્ટ્રોન. બરાબર. એટલે સૌથી વધુ બેન્ડ ગેપ કેની હોય? કાર્બનની, એનાથી નાની મોટી સિલિકોનની અને સૌથી નાની જર્મેનિયમની બેન્ડ ગેપ ઉર્જા છે એ હોય. બરાબર. આનું મોટું હોય, અવાહક છે, આ ડોહો અવાહક છે, કાર્બન છે, ઉદાહરણ આવી ગયું મોટો હોય. એટલે સૌથી મોટો કાર્બન હોવો જોઈએ, એનાથી નાનો સિલિકોન ને સૌથી નાનો જર્મેનિયમ. આમાં જો કયું લાગુ થાય? સૌથી મોટો કાર્બન, એનાથી નાનો સિલિકોન, સૌથી નાનો જર્મેનિયમ. જવાબ આવશે સી, લાગુ થશે. ઓકે. કાર્બન છે એ અવાહક છે, આ બે છે એ શું છે? અર્ધવાહકો છે. આ પૂછાયેલું બોર્ડમાં ઘણી વખત આ પૂછાયો. આ એમ પૂછે. બાઇસિંગ કર્યા વગરના, બાઇસિંગ એટલે જોડાણ, બેટરીનું જોડાણ કર્યા વગરના, બેટરી જોડવામાં ન આવી હોય એવાને બાઇસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં પ્રસરણ પામે છે. કારણ આપો. પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં હોલ પ્રસરણ પામે છે. તો કે જેમાંથી જે જાતું હોય ને ત્યાં એની સંખ્યા વધારે હોય. પી વિસ્તારમાંથી હોલ એન વિસ્તારમાં જાય એનો મતલબ કે પી માં હોલની સંખ્યા કેવી હોય? વધારે હોય. વધારેથી જ ઓછા તરફ જાય. આ યાદ રાખો. એન માંથી ઇલેક્ટ્રોન પી માં જતા હોય તો એન માં ઇલેક્ટ્રોન વધારે હોય એટલે પી માં જાય. પી માંથી હોલ એન માં આવતો હોય તો પી માં શું વધારે હોય? હોલ વધારે હોય. સિમ્પલ રીઝન. એટલે આનો જવાબ આ ટેક્સ્ટબુકમાં સી છે ને એ પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધારે હોય છે. જેમાંથી જે જાય ત્યાં એ વધારે હોય, વધારેથી જ ઓછા તરફ જાય. આ એક પ્રકૃતિનો નિયમ છે. એ જ પ્રકૃતિના નિયમ મુજબ હાલશે. પી વિસ્તારમાંથી હોલ એનમાં જાય એનો મતલબ કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા કેવી હોય? વધારે હોય. ઓકે. જ્યારે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? તો કે ફોરવર્ડ બાયસ ના મુદ્દાઓ તમને ફટાફટ મગજમાં યાદ રાખવા જ પડે. ફોરવર્ડ બાયસમાં પીએન જંક્શન ડાયોડ જે હોય એમાં ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારથી આપેલું બેટરીનું વિદ્યુત ક્ષેત્ર કઈ સ્થિતિમાં હોય? વિરોધક સ્થિતિમાં હોય. અવરોધ 10 થી 100 ઓહમનો હોય. વોલ્ટેજ વધારતા પ્રવાહમાં ક્રમિક વધારો થાય અને પછી ચરઘાતાંકીય વધારો થાય તેને કટ ઇન કે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય.
અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ જે પેલા હોય એના કરતા ઘટાડો થાય ફોરવર્ડ બાયસમાં. ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય, આ ઉપરાંત એના વિભવની ઊંચાઈમાં ઘટાડો થાય. જો આ બેરિયર અહીંથી એટલું હતું, હવે એટલું જ થાય. વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે અને એની પહોળાઈ પણ ઘટે. આ એટલા ફોરવર્ડ બાયસના મુદ્દાઓ છે. આમાં જો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે કે નહીં ભાઈ, વધારે નહીં, ઘટાડે. બહુમતી વાહકો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે નહીં, શૂન્ય ન કરે, ક્રમિક વધે અને પછી કેવો વધે, ચરઘાતાંકીય વધે. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. તો કે હા ભાઈ ઘટાડે છે, ઉપરનામાંથી તો ઘટાડે છે. આ ફોરવર્ડ બાયસ. રિવર્સ બાયસ હોય તો બેઠો પૂછાય એવું ન હોય, ઉલટું પૂછાય તો વધારે પ્રવાહ અચળ રહે અને પછી વધે, ઘટીને કોઈ દી શૂન્ય થતો જ નથી. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ મળે અને પછી શું થાય, વધારો થાય. .6 અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? અને આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આપણે તફાવત ભણી ગયા. એમાં લખાયું હતું કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જે ઇનપુટમાં આવૃત્તિ હોય એટલી જ આઉટપુટમાં હોય અને પૂર્ણ તરંગમાં બમણી થઈ જાય. બરાબર છે? એટલે બહુ સરળ, આ બધા રમકડા જેવા દાખલા છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ફ્રીક્વન્સી. બે હરખી જ થાય એટલે આઉટપુટ આવૃત્તિ થશે. આઉટપુટ આવૃત્તિ બરાબર 50 હર્ટ્ઝ. ઇનપુટ 50 આપ્યા ને, અને હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આઉટપુટ આવૃત્તિ બરાબર 2 ગુણ્યા ઇનપુટ આવૃત્તિ, 2 ગુણ્યા 50 કેટલી થાય? 100 બમણી. બહુ સરળ. ઓકે. અર્ધ તરંગમાં એની એટલે પૂર્ણ તરંગમાં શું થાય? બમણી થાય. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 14.7. 2.8 ની બેન્ડ ગેપ ઊર્જા Eg બરાબર 2.8 ઇલેક્ટ્રોવોલ્ટ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી PN ફોટોડાયોડ બનાવેલ છે. તો શું તે 6000 લેમ્ડા બરાબર 6000 નેનોમીટર, 6000 ગુણ્યા 10⁻⁹ હજી મીંડા ન રાખો તો 6 ગુણ્યા 10⁻⁷ મીટર તરંગ લંબાઈની પરખ કરી શકશે અને ડિટેક્ટ કરી શકાય. IMB તો કે પરખ કરવા માટે બેન્ડ ગેપની ઊર્જા કરતા આપાત પ્રકાશની પરખ ફોટોડાયોડ પરખ ત્યારે જ કરી શકે કે જ્યારે Eg is less than E હોય. આપાત પ્રકાશની ઊર્જા બેન્ડ ગેપની ઊર્જા કરતા કેવી હોવી જોઈએ? વધારે, તો જ પરખ કરી શકે. એટલે આપાત પ્રકાશની ઊર્જા E બરાબર hf, f બરાબર c છેદમાં લેમ્બડા, E બરાબર hc છેદમાં લેમ્બડા. કિંમત મેળ દે. E
E બરાબર 6.63 10 raised to minus 34 3 into 10 raised to 8 ને વોટ લેમ્બડા 6 into 10 raised to minus 7 અને આ જવાબ જૂલમાં આવશે એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં ભાગ્યા કરી નાખું 1.6 10 ની minus 19 આનો જવાબ આવશે E બરાબર 2.07 ઇલેક્ટ્રોન આ કેટલું છે 2.8 આ કેટલું છે 2.07 તો કઈ વધારે છે આની ઊર્જા આ વધી ગઈ ફોટોડાયોડ ને તમે જે ઊર્જા આપાત કરો એ આ છે ફોટોડાયોડના બેન્ડ ગેપની ઊર્જા આ છે એટલે એને કઈ ખબર પડશે નહીં એટલે અહીંયા E is greater than Eg હોવાથી ફરક કરી શકશે ઓકે અહીંયા આપણા આ પાઠનું સ્વાધ્યાય અને ઉદાહરણ શું થાય પૂરા થાય હજી આના વધારાના સ્વાધ્યાયમાંથી જે પૂછાઈ ગઈ અને બીજા વધારાના સાથે છે એ મળશું હજી 1-2 લેક્ચર આનો પાઠનું કરશું પછી નવો પાઠ આપણે શરૂ કરશું